આજરોજ આવનાર ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીઓની પૂર્વતૈયારીના ભાગરૂપે ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી અને શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા દ્વારા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામાની અધ્યક્ષતા માંગ ઓર્ડનન્સ માંગ આગેવાન કાર્યકર્તાઓની મીટિંગ કરવા માંગ આવી જે મીટિંગ માંગ હર્ષદભાઈ નીનામા દ્વારા કલેક્ટરોને આજથી જ કામે લાગી જઈ નાના મતદાર ભાઈ બહેનનો સંપર્ક કરી ઝાલોદ નગરપાલિકા માંગ કોંગ્રેસની સત્તા લાવીને વિકાસથી વંચિત ગરીબ પરિવારોનો વિકાસ થાય અને તેમનો હક અધિકાર મળી રહે અને સાચા અર્થમાં તેમને મહેસૂસ થાય કે હવે વિકાસ થયો છે તે માટે વોર્ડ 6 માંગ 4 ઉમેદવારો વિજેતા બને તે માટે કાર્યકર્તાઓ અને મતદારોને હાકલ કરી હતી। દાહોદ જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા ઝાલોદ। આવે બાપ પાર્ટીને એમ કરીને 5 વ્યક્તિઓ કોંગ્રેસથી અલગ રહે પણ આ લોકસભાની ચૂંટણીમાં આપણે કોઈ પણ જાતની મીટિંગો પ્રભાવિત ન કરવા છતાં આપણે ખાલી 2600 વોટથી ઝાલોદ શહેરમાં હાર્યા છે। જો તમે જે લોકોએ આપણા મતદાન કરી મતદાન જ આપણે ખાલી હાથ જોઈને બેહીએ ને તો આપણા 28 સભ્યો આજની તારીખે જીતે એવી કન્ડિશન છે।